કેમ છો બધા મસ્ત મજામાં? તો બધા મિત્રોને સવારના જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજની મારી યુટ્યુબ ચેનલ ભગીરથ લાઈફસ્ટાઈલ વ્લોગમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે હતો એ રવિવાર, એટલે આપણે બંનેને એક વ્લોગ મસ્તનો ડુંગરાનો। તો અહીંનો એક નજારો એક નંબર લાગે છે। તો આગળ તમને માથે જવાનું છે, આખું ક્ષેત્રાણા દેખાય માથેથી। તો આ તમને દેખાડી, તો બિના રહેજો છેલ્લે સુધી મારા વ્લોગમાં। જો તમને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા। તો હવે છેલ્લે સુધી બિના રહેજો। તો મિત્રો, આ છે અમારો ધારનો નજારો ને અમારી ધાર બહુ ઊંચી છે, એટલે આપણે ઠેઠ ટીંગરે ચડવાનું છે અલ્લે ભણે નાથી આપણે એ બધું જોવું। આ બધું દેખાય, અહીંનો એક નંબર નજારો લાગે। તમારે જો જોવું હોય ને તો છેલ્લે સુધી મારા વ્લોગમાં બિના રહેજો। ચલો મિત્રો, તો હવે આપણે આમ જવાનું છે ઓલી બાજુ, કેમ કે આપણા ભ્યાન આવી જાય એટલે આપણે હવે જવું પડશે એની વાહને તાઈ ને તાઈ નીકળે એવા છે બધા ભ્યા। જો મિત્રો, અહીંયા આપણી છત્રીને બળિયો પીડ્યો છે, હવે આપણે લઈને જવાનું છે ઓલી બાજુ। આમ આખી ધાર જ છે બધે, એટલે આપણે હવે ભ્યાને વાંહે જવું જોઈએ। ભ્યા મળી ગયા છે અહીંયા જતા આપણા ભ્યા, આની વાંહે એકને તો રહેવું જ પડે ને, આડો તાઈ ને તાઈ નહીં રહેવા છે। તો મિત્રો, હજી આપણે ધાર ઉપર નથી ચડ્યા તોય આપણને મસ્ત મજાનો નજારો દેખાય અહીંથી। જુઓ, એક નંબર નજારો લાગે ને હજી ધાર ઉપર ચડી તો એક નંબર લાગશે હાવ। મિત્રો, આપણે અહીંથી ચડવાનું છે। જો હવે અહીંથી માથે આમ ચડશું એટલે ચડાઈ જાય। અહીંયા બધી ઝાડા જ છે જુઓ, અને નીકળે બાવળિયા છે ને અહીંથી જ ચડવાનું હતું। મિત્રો, આપણે હવે પહોંચી ગયા ધાર ઉપર। કેટલી મહેનતથી ચડી ગયા ધાર ઉપર, ગરમીના પલ્લી ગયા। તો હાલો હવે તમને ધાર ઉપરનો નજારો દેખાડો, એક નંબર લાગે। જો અત્યારમાં મસ્ત મસ્તનો ઠંડો પવન આવે છે। ધાર ઉપરનો નજારો તો એક નંબર લાગે। તો જો મારી ફરતે તો ખાલી બેકગ્રાઉન્ડ જોવાનું એક નંબર લાગે છે। તો હાલો તમને હવે દેખાડી પાછલા કેમેરે। જો મિત્રો, આ ધાર ઉપરનો નજારો છે, એક નંબર લાગે ફરતી કોઈલનો। જો આ બધી લીલું સમ દેખાય, તે આપણે અત્યારમાં ધાર ઉપર છે, હજી આગળ જવાનું છે વલ્લે પણ, એટલે ના મસ્તનું દેખાય। હાલો તો જાય ના જુઓ તમે ખાલી હેત્રાણા અહીંથી બધું દેખાય આખે આખું પૂરેપૂરું। જુઓ મિત્રો, સામે આપણું હેત્રાણા છે, ગામ છે બધી। જો ઘર દેખાતા છે, આ જુઓ બિલ્ડિંગ નિહાળ આપણી, અહીંયા મંદિર જુઓ ધાર ઉપર। તો એક નંબર મસ્તનું લાગે છે બધી। જુઓ અત્યારમાં ધુમ્મસ છે ને એટલે બહુ કઈ દેખાય નહીં। જો અત્યારમાં એક નંબર નજારો લાગે, તમે ખાલી જુઓ નજારો જુઓ। આમે જુઓ પાણી પીરું આપણે ડેમ, આ હેત્રાણા આખું શેતલગઢ હો ભાઈ। આપણે આમે જરૂર ચોવીસી નું દેખાતું છે દરેક ખાલી, ને આ બાજુ છે હેદડા આપણે, ને અહીંથી આપણને રોજકી ડેમ દેખાય જરૂર રીતે તમને દેખાતું છે ખાલી થોડું થોડું, પણ આપણી પાસે આઈફોન નથી એટલે બહુ ઝૂમિંગ નહીં થાય। જુઓ તો મિત્રો, આમ જુઓ એક નંબર નજારો લાગ્યો। જો મિત્રો, અહીંયા કેવો મસ્તનો પાણો છે, હુવાય એવો મસ્તનો। તો હાલો ઘડીક આપણે બેસીને પછી પાછા હેઠે જઈને ત્યાં તાઈને ત્યાં પૂગી જાય। જો હેત્રાણાનો નજારો।
ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ છીએ નીચે. હવે જોઈ લીધું બધું, અહીંયા મસ્ત મજાનો નજારો હતો. આપણે વિડીયો પણ બનાવી લીધો, આપણે ફૂલ વિડીયો પણ બનાવેલો, શોર્ટ વિડીયો પણ બનાવેલો છે, જોઈ લેજો મારા ચેનલમાં જઈને. તો હાલો હવે નીચે ઉતરીએ. તો ફાઇનલી મિત્રો આપણે હવે ઓલા ડુંગરામાંથી હેઠા ઉતરી જશે. હવે આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને મારો આજનો આ રવિવારનો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા. તો હવે પાછો આપણે રવિવારે વખર આવશે ને ત્યારે આવી જ રીતે આપણે વ્લોગ બનાવશું. આપણે અહીંયા પડ્યો છે ને આવેલો છે ને આ দেখો આપણે, કેમ કે આનો લુક એક નંબર આવે છે. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ જરૂરથી કરજો. તો હાલો હવે મળી સામેના રવિવારે. હાલો આ બ્લોગને હવે પૂર્ણ કરીએ અહીંયા. જે ભાઈઓએ મારો છેલ્લે સુધી બ્લોગ ગયો હોય ને તો એ ભાઈને હું દિલથી આભાર માગું, કેમ કે મારો કોઈ છેલ્લે સુધી બ્લોગ જોતો જ ને. કેટલી મહેનતથી હું એડિટિંગ કરું, કેટલી મહેનતથી હું બનાવું પિક્ચરમાં. એટલે તો પ્લીઝ મિત્રો, જેણે છેલ્લે સુધી જોયું હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. મારે સબસ્ક્રાઈબર વધતા જ નથી, કેમ કે બહુ છે જ નહીં મારે. એટલે મારો વિડીયો કોઈ જોતા જ નહીં, કેમ કે હું નાનો ક્રિએટર છું ને એટલે હજી વાર લાગશે. પણ પ્લીઝ તમારો સપોર્ટ કરજો, મને સપોર્ટની જરૂર છે ફૂલમાં ફૂલ. તો હવે આજનો વ્લોગ અહીંયા રાખીએ. જો તમને મસ્ત લાગ્યો હોય ને તો છે ને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટમાં તો લખવાનું ભૂલતા નહીં જ. તો હાલો હવે આપણે એને રાખીએ વ્લોગ.